હું જોઉં છું. કોઈક વસ્તુને જોતો હું, તેમાં મારે જોવાની શક્તિની સીમાઓ છે. જે સીમાના ભીતર મને વસ્તુ દેખાય, સમગ્ર વસ્તુ મને ન દેખાય, અથવા વસ્તુની સમગ્રતા મને ન દેખાય. જેમ આપણે આ કમ્પાઉન્ડમાં બેઠા છીએ, આ કમ્પાઉન્ડ આપણને દેખાઈ રહ્યો છે. હવે એક વાત સમજો કે આ કમ્પાઉન્ડમાં આપણને ગોંડલ દેખાઈ રહ્યો છે કે નહીં, કોઈ પૂછે તો આપણે શું સમજવું? કેમ કે આપણે ગોંડલમાં છીએ એવી આપણી સમજ છે, તેથી આ કમ્પાઉન્ડ દેખાઈ રહ્યો છે, તેથી આપણને સમજ આવી જશે કે ગોંડલ દેખાઈ રહ્યો છે. કેમ કે જો આ બિલ્ડિંગ, આ કમ્પાઉન્ડ ગોંડલનો પાર્ટ હોય તો આ કમ્પાઉન્ડનું દેખાવું ગોંડલનું દેખાવું છે. ધારો કે આંખ ઉપર પાટા બાંધીને ઓચિંતા કોઈ માણસને અહીંયા લાવીને આંખ ખોલવામાં આવે અને પછી એને પૂછવામાં આવે કે બોલ, તને અહીંયા ગોંડલ દેખાઈ રહ્યો છે, તો એને ગોંડલ નહીં દેખાય, કમ્પાઉન્ડ દેખાશે. કેમ કે આંખની સીમાઓ કમ્પાઉન્ડને જોઈ શકે છે. કમ્પાઉન્ડની બહાર શું છે, ગોંડલ છે કે નહીં, એ વ્યક્તિને ખબર તો નથી ને, આંખના પાટા બાંધીને લાવ્યા તેઓ. તેથી વસ્તુ જેવી છે, વસ્તુની હકીકત છે. આ કમ્પાઉન્ડની એક હકીકત છે કે આ કમ્પાઉન્ડ ગોંડલનો પાર્ટ છે, ગોંડલનો હિસ્સો છે. ગોંડલનો હિસ્સો છે, તેથી આ કમ્પાઉન્ડ દેખાતો હોય તે વખતે ગોંડલ પણ દેખાઈ રહ્યો છે. પણ એ હકીકત સમજ હશે તો દેખાશે, સમજ નહીં હોય તો ચર્મચક્ષુષી નહીં દેખાય. એટલે એક ચર્મચક્ષુથી દેખાતી વસ્તુ અને એક બુદ્ધિથી દેખાતી વસ્તુ. તો આ કમ્પાઉન્ડમાં ગોંડલનું દેખાવવું બુદ્ધિથી શક્ય છે, ચર્મચક્ષુથી શક્ય નથી. પણ બુદ્ધિ જો સ્વસ્થ હોય આપણી, તો ચર્મચક્ષુથી જે ગોંડલ કમ્પાઉન્ડ દેખાઈ રહ્યો છે તેમાં પણ આપણને ગોંડલ દેખાવાનો અહેસાસ થઈ શકે છે. ખ્યાલમાં આવ્યું ને? હવે આ બે મુદ્દાઓ દર્શનશાસ્ત્રના બહુ જ વિરોધાભાસી મુદ્દાઓ છે કે જો માણસને ગોંડલ ન દેખાતું હોય અને કમ્પાઉન્ડ દેખાતો હોય તો એની એ સમજ કે અહીંયા ગોંડલ દેખાઈ રહ્યો છે સાચી કે ખોટી? જો આપણે એમ કહીએ કે ગોંડલ ન દેખાતો હોય તો એ ગોંડલ દેખાઈ રહ્યો છે એવી સમજ ખોટી, તો એ એક દર્શનની રીત છે. એક દર્શનની રીત છે કે ના, એવું નથી. કેમ કે બધું જે જોઈએ છે આપણે, એ બધું કેવલ ચર્મચક્ષુથી જ નથી દેખાતું, જ્ઞાનચક્ષુથી પણ ઘણું બધું આપણને દેખાતું હોય છે. અને જ્ઞાનચક્ષુની જો આપણે પ્રત્યક્ષમાં બાદ બાકી કરશું તો દેખાતી ઘણી બધી વસ્તુઓમાં વસ્તુ જ દેખાતી બંધ થઈ શકે એમ છે. એનો એક સામાન્ય દાખલો તમને આપું કે આ કાગળ ઉપર આ તરફ લખાણ છે. હવે આ લખાણ તમને દેખાઈ રહ્યો છે, કાગળની પાછળનો હિસ્સો તમને નથી દેખાઈ રહ્યો, મને દેખાઈ રહ્યો છે. પાછળ લખાણ છે કે નથી લખાણ, હવે ચર્મચક્ષુથી તમને નહીં સમજ પડે. પણ એક વખતે આમ કરી દઉં કે પાછળ લખાણ નથી, પછી તમને નથી લખાણ દેખાતો તોય તમને જ્ઞાન ચક્ષુથી સમજ પડશે કે ભલે લખાણ અહીંયા દેખાઈ રહ્યો છે પણ કાગળની પાછળ લખાણ નથી. આ જ્ઞાન ચક્ષુથી દેખાય છે, ચર્મચક્ષુથી નથી દેખાતો. કેટલાક લોકો એવા પ્રત્યક્ષવાદી હોય છે કે જે ચર્મચક્ષુથી દેખાતી વસ્તુનું જ પ્રામાણ્ય માને છે, જ્ઞાન ચક્ષુથી દેખાતી વસ્તુનું પ્રામાણ્ય નથી માનતા. કેટલાક દાર્શનિક લોકો એવું માને છે કે નહીં, એવી રીતે જ્ઞાનને આટલો, પ્રત્યક્ષને આટલા સીમિત અર્થમાં નહીં લેવો, કેમ કે આટલા સીમિત અર્થમાં લેવા જતા આપણો જોવાનો વ્યવહાર પણ ખોરવાઈ જશે. અને ચરક ઋષિએ એ બાબતમાં બહુ સુંદર વિધાન કર્યું છે કે અલ્પમ હિ પ્રત્યક્ષમ અનલ્પમ અપ્રત્યક્ષમ અસ્તિ યૈરિન્દ્રિયૈસ્તાવત પ્રત્યક્ષમ ગૃહ્યતે
તાન્યેવ ખલો પ્રત્યક્ષાણી. તમે શું પ્રત્યક્ષ કરી રહ્યા છો? જે પ્રત્યક્ષ તમે આંખથી દેખાય તેને તમે પ્રત્યક્ષ કહો છો. તમને આંખના ડોળા દેખાય છે, પણ આંખની જોવાની શક્તિ તમને દેખાય છે? આંખના ડોળા દેખાય આપણને, પણ આંખની જોવાની શક્તિ તો આપણને નથી દેખાતી. તો જે આંખની જોવાની શક્તિ છે એ જો તમને ન દેખાતી હોય તો એને તમે માનો છો કે નથી માનતા? જોઈને માનો છો કે જ્ઞાન ચક્ષુથી માની રહ્યા છો? આંખની જોવાની શક્તિ આપણે ચર્મચક્ષુથી નથી જોઈ શકતા, જ્ઞાન ચક્ષુથી સમજમાં આવે છે. મને દેખાઈ રહ્યું છે તો મારામાં જોવાની શક્તિ છે, એ જ્ઞાન શક્તિથી દેખાશે, ચર્મચક્ષુથી નહીં દેખાય. ખ્યાલમાં આવી ને વાત? તો એક આ બે મુદ્દાઓ દર્શન શાસ્ત્રના છે. એના ઉપર રસશાસ્ત્ર એક ત્રીજો રજૂઆત કરે છે. રસશાસ્ત્ર એમ કે છે, સાચી વાત છે કે વસ્તુ બે રીતે દેખાય છે, જ્ઞાન ચક્ષુથી અને ચર્મચક્ષુથી. એક ત્રીજો ઓર પ્રત્યક્ષનો પ્રકાર છે, તેને રસશાસ્ત્ર કહે છે ભાવચક્ષુ. ઘણી બધી વસ્તુ આપણને ભાવચક્ષુથી દેખાતી હોય છે. એક તમને સામાન્ય દાખલો આપું. અમારા મુંબઈમાં એક વખતે એક રામન રાઘવન કરીને ગાંડો માણસ બધાની હત્યા કરી દેતો હતો. અને સરકાર પરેશાન હતી એના માટે, કેમ પકડાતો નહોતો. રોજ છાપામાં એનો કેવો હશે એવા જુદા જુદા એના સ્વરૂપોના પોલીસના અનુમાનિત ચિત્રો આવતા. એમાં આવતું હતું કે આવો જે ખોટા રેખાચિત્રો બનાવે કલ્પનાથી કે એવો હશે અને છાપે કે આવો કોઈક માણસ હશે. હું ભણીને માહિમથી મારે ઘર જઈ રહ્યો હતો. એમાંનો જે એક ચિત્રથી ટેલી થતો ચહેરા મને મારું બાજુમાં બેઠેલો દેખાયો. મને થયું કે આ રામન રાઘવન આવી ગયો. રામન રાઘવન માટે પાછું એમ ઓર કહેવાતું કે પહેલા હિપ્નોટાઇઝ કરે છે પછી મારે છે. અને હું ધોતી ઉપરનામાં એટલે સહેજ રીતે લોકો મને ઘૂરે કે કોણ છે આ માણસ. એટલે મને ઘૂરતો હતો. તો પછી મને કન્ફર્મ થયું કે આ રામન રાઘવન જ છે. ઘૂરે છે કે મને કદાચ હિપ્નોટાઇઝ કરતો હશે. એટલે મારે માહિમથી ઠેઠ ચરની રોડ ઉતરવાનું મુંબઈમાં, પણ એ ઉતરી ગયો હ્યુજીસ રોડ. તો હું એની પાછળ ઉતરી ગયો. પછી એ તો ક્યાં ગયો ખબર ના પડી મને. પછી મને તો આપણે ચરની રોડ ઉતરવાના હતા, અહીંયા હ્યુજીસ રોડ કેવી રીતે ઉતરી ગયા? 2-2.5 માઇલ પહેલા. પછી મને થયું કે આટલી વાર સુધી હું એને ઘૂરી રહ્યો હતો કે મને ઘૂરી રહ્યો છે. એટલે એ હિપ્નોટાઇઝ મને નહોતો કરી રહ્યો, પણ હું હિપ્નોટાઇઝ થઈ ગયો કે આ રામન રાઘવન છે. આ રામન રાઘવન હોવું ભાવચક્ષુથી જ દેખાતું હતું ને મારો ભાવ એવો પેદા થઈ ગયો કે આ જરૂર રામન રાઘવન છે. એટલે મને રામન રાઘવન લાગ્યો. રામન રાઘવન લાગ્યો એટલું જ નહીં, પણ પાછો હિપ્નોટાઇઝ પણ એને મને કરી દીધો. જો કે એને નહોતો કર્યો, પણ હું સેલ્ફ હિપ્નોટાઇઝ થઈ ગયો. તો ઘણી વખતે આવું થતું હોય છે. મોટા ભાગે જાનવરો અને માણસ વચ્ચેની મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં આવી આંલે બહેરું કૂટાય જેવી સ્થિતિ વર્તાતી હોય છે. જાનવરો આપણાથી બીતા હોય છે, આપણે જાનવરોથી બીતા હોઈએ છીએ. સાપને કોઈ દિવસે એવી ઈચ્છા નથી હોતી કે માણસને કરડે. માણસને ખાવાનો શોખ જ નથી, પણ આપણે સાપથી બીતા હોઈએ એટલે સાપ સાથે એવો વિચિત્ર વ્યવહાર કરીએ કે સાપ પછી આપણાથી બીતો થઈ જાય. પછી સાપ આપણાથી બીતો થાય એટલે એ બિચારો તો થોડીક પોતાની સેફટી માટે કંઈક ઉપાય કરે, એમાં પછી વધારે આપણને બીક થાય. એ ફૂંકારમાં કરે, આપણને લાગે આવ્યો કરડવા. એકચ્યુઅલી કરડવા નથી આવ્યો, ભાગવા માટે ફૂંકાર કરતો હોય છે. એ એકબીજાના પ્રત્યેના ભાવચક્ષુથી એકબીજાને હિંસક સમજીને બંને એકબીજાથી ડરતા હોય ને એકબીજા પ્રત્યે ક્રૂર વ્યવહાર કરતા હોય છે. એકચ્યુઅલી સાપ ને માણસને કરડવાનો જરાય શોખ નથી હોતો. આવું જ વાઘ સાથે પણ હોય છે. વાઘને પણ કંઈક માણસ, તમે કોઈ પણ અહીંયા રાજકોટમાં જઈને જોજો, મેં તો 2-3 વખતે રાજકોટમાં પણ જોયું, વાઘના પાંજરા પાસે આપણે જઈએ ને એને એટલી સૂગ આવતી હોય છે આપણી કે આપણે જઈએ ને તો આંખો મીચી લે. પછી આમ છોટી આંખો કરીને જુએ કે આપણે ફૂટ્યા કે નહીં ફૂટ્યા. આપણે ગમતા નથી હોતા. કેવી રીતે રાજકોટમાં જઈને પેલી આજી ડેમ ઉપર છે
ત્યાં પણ મેં જઈને જોયું કે આપણે ઉભા રહીએ ને, વાઘને જરાય નથી ગમતું કે આપણે એને પાંજરા પાછળ ઉભા રહીએ, એને ગમતું જ નથી આપણને જોવું. એ આપણાથી બીતો હોય છે, આપણે એનાથી બીતા હોઈએ છીએ, અને પછી એકબીજા પ્રત્યેની ભાવ ચક્ષુથી ક્રૂરતાનો વ્યવહાર એકબીજા પ્રત્યે શરૂ કરી દેતા હોઈએ છીએ. એ ભાવ ચક્ષુની વસ્તુ છે. તો જેમ ચર્મચક્ષુ, જ્ઞાનચક્ષુ અને ત્રીજી ભાવચક્ષુ છે. એ ભાવચક્ષુના જે આપણા ભીતર રહેલી સિફત છે, એ સિફતને રસશાસ્ત્રે એક્સપ્લોઇટ કરી. એ રસશાસ્ત્રે એ સિફતને એક્સપ્લોઇટ કરીને ઘણું બધું જે ભાવચક્ષુ ડેવલપ કેવી રીતે કરવી તેના પ્રક્રિયાઓ બતાવી. તે પ્રક્રિયા બતાવવામાં રસશાસ્ત્રે બતાવ્યું કે આપણને ભાવ ન પણ હોય, પણ આ પ્રક્રિયા કરશો ને તો એ ભાવ ઉત્પન્ન થઈ જશે. અને ભાવ ઉત્પન્ન થઈ જશે તે આપણે જોઈ શકીએ છીએ કે આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ નાટકમાં અકબર બનતો હોય તે અકબર નથી, જે રામ બનતો હોય તે રામ નથી, જે અશોક બનતો હોય તે અશોક નથી, જે શિવાજી બનતો હોય તે શિવાજી નથી, જે ઔરંગઝેબ બનતો હોય તે ઔરંગઝેબ નથી. પણ અમુક એના શાસ્ત્રકારોએ એને બતાવ્યું છે કે સાત્વિક, વાચિક, આંગિક અને આહાર્ય 4 જાતના અભિનય હોય. સાત્વિક અભિનય, વાચિક અભિનય, આંગિક અભિનય અને આહાર્ય અભિનય. સાત્વિક એટલે ફેસ ઉપર એક્સપ્રેશન. હવે તમને ક્રોધ ના આવતો હોય, દરેકને માટે એ વસ્તુ શક્ય નથી, પણ ક્રોધ ના આવતો હોય પણ ચહેરા ઉપર ક્રોધના ભાવ તમે દેખાડો ને તો સામનેવાલાને એવું થશે કે આને ક્રોધ આવી રહ્યો છે. તમને ક્રોધ ના આવતો હોય પણ વાણી એવી ઉચ્ચારો જેમ ક્રોધ આવતો હોય તેવી, તો સામનેવાલાને એવો અનુભવ થશે કે તમને ક્રોધ આવી રહ્યો છે. એવી રીતે ક્રોધ આવ્યા પછી આંગિક ચેષ્ટાઓ કેવી રીતે હોય, તે બધી ચેષ્ટાઓ અંગથી કરો તો તમને ક્રોધ ના આવતો હોય તો પણ સામનેવાલાને, જોનારને એવો ભાવ પ્રકટ થઈ શકે છે કે તમને ક્રોધ આવી રહ્યો છે. પછી મેકઅપ, લાસ્ટલી તમે મેકઅપ એવો કરી લીધો, જેમ ભૂતનો મેકઅપ કરી લીધો, પ્રેતનો મેકઅપ કરી લીધો, ઔરંગઝેબનો મેકઅપ કર્યો, શિવાજીનો મેકઅપ કર્યો. એ મેકઅપ કર્યા પછી આપણે એ રીતે બધું વર્તીએ તો એ ભાવ આપણને પેદા થતો હોય છે. નાટકની પ્રક્રિયામાં મૂળતઃ આ વાત સ્વીકારવામાં આવી કે સાત્વિક, વાચિક, આંગિક અને આહાર્ય આ ચતુર્વિધ અભિનયથી જે માણસમાં જે ભાવ પેદા કરવો હોય તે થઈ શકે છે. એ ભાવ પેદા થઈ શકે છે. એ જો એ પ્રક્રિયાથી જ્યારે ભાવ પેદા કરવામાં આવે તે ભાવને રસ કહેવામાં આવે. દરેક ભાવને રસ કહેવામાં ના આવે. એક જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાથી જો ભાવ પેદા કરવામાં આવે તો તેને રસ કહેવામાં આવે. આપણા ઠાકુરજીને રસ શા માટે કહેવામાં આવે છે એનો મુદ્દો સમજો પહેલા, પછી હું તમારા પ્રશ્ન પર આવી. કે જે રીતે વ્રજભક્તોનો ઠાકુરજીને પ્રત્યે જે ભાવ હતો તે ભાવથી આપણે ઠાકુરજીને શણગારીએ, તે ભાવના પદો ગાઈએ. તો શણગારીએ એટલે ઠાકુરજીનો આહાર્ય અભિનય, પદો ગાઈએ તે ઠાકુરજીનો વાચિક અભિનય, આંગિક અભિનય